ભાવનગર શહેરના અલકા ટોકીઝ પાસે આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં અગાઉ કામ કરતા કર્મચારીએ પગારની લેણી રકમને પગલે ઉશ્કેરાઈને ટ્રાન્સપોર્ટની કચેરીમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે। ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ફૈઝલભાઈ હનીફભાઈ મોટવાલાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમની અલકા ટોકીઝ પાસે આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જાવેદભાઈ ઇકબાલભાઈ બામોશા અગાઉ ફરજ બજાવતા હતા, જેને 1.5 મહિનાના પગારના લેણા બાકી હોય, જે અગાઉ તે ડિલિવરી અને કલેક્શનનું કામ કરતા હોય, જેના અંદાજે 40,000 જેવી રકમ બાકી હોય તે આપીને પગાર લઈ જવાનું કહેતા જાવેદભાઈ ઇકબાલભાઈ બામોશા ઉશ્કેરાઈ ગયા હતા અને ઓફિસમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે। જો કે આ તોડફોડ સમયના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે।